હેલો ગાઈસ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઠાકોર બ્લોગ્સ. તો અત્યારે વાગ્યા છે 8:30 અને હું બનાવીશ ચા નાસ્તો. તો બ્રશ ને બધું મેં કરી દીધું છે અને બબુની લોકો ઉપર ગયા છે નાવા માટે. તો ચલો ફટાફટ નાસ્તો બનાવી દઉં. હું સરસ મજાનો મેં કચરો વાળી નાખ્યો છે, જોઈ શકો છો. અને ત્યાં જે ગોદડા પડ્યા છે એ બબુએ પલાળ્યા છે એટલે એને બહાર તડકે નાખવા પડશે. તો ફટાફટ ચા નાસ્તો લાવીશ. તો શું લેવા જાય બેટા? તો શું લેવા જાય એમ કહું? તું दूध लेवा जाए है? दूध लेवा जाए है? हाँ बाप दिसू ना है वो बधी खबर पड़े जो दिसू ना मुकवा एडी जबरी है वो अंजा मार माटे શું લાઈસ બબુ તું? મારા માટે શું લાઈસ? ચોકલેટ લાવજે ને, ચોકલેટ લાવજે ને મારા માટે. કેટલી લાઈસ? હા હા, તમે દૂધ લઈને આવો, હું ચા પેલું બનાવી દઉં. હો મમ ઘરે બનીને રેડી થઈ ગઈ છે. અહીંયા ચાનું તૈયાર કરવા મૂકી દીધું છે. તો દૂધ આવે એટલે આપણે ફટાફટ ચા બનાવી દઈએ અને પછી ચા નાસ્તો કરી લઈએ. તો હજી બબુને લોકો આવ્યા નથી. ક્યારના ગયા મેં બધી ભાખરી બનાવી દીધી, ક્યારના ગયા હજુ આવ્યા નથી. ખબર નહીં ક્યાં ક્યાં ઉભા હવે આવ્યા. કેટલી બધી વાર થઈ હે? થાકી ગઈ? ઓ બાપરે, થાકી જઈ. બધી ભાખરી બનાવી દીધી ને તારના જે ઓય એવું શું કરે? ઝીણા લોટ નહીં પણ શું લાઈ? હા શું લાઈ? હા શું કેસી ખરાબ ઘી ચાટ લામાં ઘી લગાવી દો. એકલા એકલા ચા લઈ લીધી મને. ચા પીવું એટલે તને આમાં આપું? તને આમાં એ ત્યાં ના લગાવાય. એટલે બીજું દૂધ નાખવું હેઠ. આ ઘી ઘી જોઈને એવું કરે. હા શું ચાટી ગઈ એવું કે? લઈ લે. એ ગરમ નહીં ને? ના નહીં ગરમ. ચલો ચા નાસ્તો કરવા કહી દે. ચલો ચા નાસ્તો કરવા કહી દે. ચલો. સવારમાં બહુ ગાર્ડનમાં આવી ગઈ છે અને આ એની ફ્રેન્ડ છે. જો એની ફ્રેન્ડ કઈ રીતે ખાય છે હિંચકો. આ હે દીશુ. આ છે અમારું ગાર્ડન. તો અહીંયા બબુ હિંચકામાં બેસી ગઈ. શું ખાવું હે? શું લેવું હે? આવું જોતરી ગઈ ને હવે હિંચકામ જોશે લપસણી. કલો લે લે મમ 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 મસ્ત લાગે. લે લે તો ફાઇનલ અત્યારે વાગી ગયા છે 3:30. 3:30માં 5 વાગી છે અને બબુ મેડમ ઉઠી ગયા. તો ચા બનાવું અને મેડમને પીવડાવું. હાય કેમ છો? એટલી નટકટ ને કે વાતો છો. કેવું કરો છો? ક્યાં ચડે આમ જો. હાય
શીખર સૂતી હતી મોડી સૂતી હતી આજ તો પણ વહેલા ઉઠી ગઈ માંડ મને આરામ નહીં મળે બધું કામ રેડી થઈ ગયું માંડ શાંતિ થઈ ત્યાં મેડમ ઉઠી ગયા એટલે કશું કામ થયું નહીં આજે જે કરવું હતું એ કંઈ નહીં ઘરનું જે રેગ્યુલર કામ હતું એ પતી ગયું અને હવે ચા નાસ્તો કરો ચલો હવે એના આજે શરદીનું થઈ ગયું એટલે થોડી દવા પીવડાવી દઈએ થોડી ઘણી દવા પીવડાવી દઈએ અને બબુને પીવાની દવા પીવાની દવા પીવડાવી દઉં અને ચા બનાવી દઉં પછી મળી ગયા ને બબુ મેડમ ચા પીવા માટે બેસી ગયા સવારની ભાખરી પડી હતી ગરમ કરીને ઘી લગાવી દીધું છે અને બબુની ચા છે આ મારી ચા ગોળી ખવડાવે એ મારો દીકરો ખાય ચાલી પડો પડો તાલી તો ચલો ફટાફટ ચા પી લઈએ નથી બોલ જ ખા એ બે જાવ તને પીવડાવું હા